તો જય સ્વામિનારાયણ, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં। આજના બ્લોગમાં હું તમને દેખાડીશ કે અમારી સ્કૂલની અંદર છે આજે યજ્ઞનું આયોજન। આજે યજ્ઞ કરવાનો છે, તો આજે હું તમને યજ્ઞ મંડપ બતાવું અને વિદ્યાર્થીઓ કેવી રીતે યજ્ઞ કરે ને વારા ફરતી વારા એ પણ બતાવીશ ને અત્યારે વિદ્યાર્થી કેવા તૈયાર થયા ને એ પણ બહુ મજા આવવાની છે। આજે એને વિડીયો અને એન્ડ લગન જોજો અને લાઈક ના કરી હોય ને તો કરી જ દેજો। તો મિત્રો આપણે આવી ગયા યજ્ઞ મંડપે। આપણા જો પંડિતો બધા તૈયાર થઈ ગયા છે। જય સ્વામિનારાયણ। ના છે આપણો યજ્ઞ મંડપ। तो मित्रों एना पेला ने विद्यार्थी नो टेस्ट हाले है, जाओ ने टेस्ट भरवा जा जा। तो जय स्वामिनारायण मित्रों, अपने यज्ञ की तैयारी हाले है जोरों शोरों थी। आपन થઈ ગયા બધાય। હવે થોડી દેરમાં વિદ્યાર્થીઓ આવી જાય ને એટલે આપણે યજ્ઞ ચાલુ કરી દેવાનો છે। યજ્ઞનું સાહેબાગજી જાણકારી લઈએ। અત્યારે સંસ્કૃત સપ્તાહ ચાલી રહ્યું છે, એ અંતર્ગત વૈદિક પરંપરા અનુસાર યજ્ઞનું આયોજન કરેલું છે, જેમની અંદર ધોરણ 6 થી ધોરણ 12 ના બાળકો યજ્ઞની અંદર જોડાયેલા છે। જે યજમાન પદે બેસી દરેક વિદ્યાર્થી યજ્ઞની અંદર આહુતિ આપશે। અને બીજું કે આ સંસ્કૃત સપ્તાહ ચાલી રહ્યું છે એ અંતર્ગત એક સંસ્કૃત પ્રદર્શન પણ રાખેલું છે, જે પ્રદર્શન આપ નિહાળી શકો છો, જેમની અંદર દરેક વસ્તુ ઉપલબ્ધ છે અને સંસ્કૃતની અંદર એ વસ્તુનું શું નામ છે એ પણ લખેલું છે, સાથે ગુજરાતી અર્થ પણ એમનો આપેલો છે। તો આપણે દરેક સંસ્કૃત પ્રદર્શન નિહાળીએ, જેમની અંદર શાકભાજી હોય, જીવન જરૂરિયાત વસ્તુઓ, ખાવા પીવાની, કઠોળ, ધાન્ય, શાકભાજી છે, ફ્રૂટો છે, આ બધી વસ્તુઓનું એક પ્રદર્શન તૈયાર કરેલું છે, જે દરેક બાળકો તેમજ અતિથિઓ દરેક વ્યક્તિઓ આ નિહાળી રહ્યા છે। महादेव अनुग्रह देवता तो भगवान ओम नमः संभवाय भवाय नमः कराय नमः शिवाय शिवकराय भूल भोग शांतराय महारुद्राय देवताय खूब सारे परिणाम आए। भगवान ने प्रार्थना करिए। ओम देव श्रीमन महागणाधिपते नमः, इष्ट देवताभ्यो नमः, कुल देवताभ्यो नमः, राम देवताभ्यो नमः। सेनाई प्रमाण हम लोग हमारी वस्तु के हाथ जोड़ी गणपति दादा ने ध्यान करवाना।
ધર્મવર્ણનાય સ્વામિનારાયણાય નિવારકાય પ્રદર્શનાય સમાધિકારકાય દેવતાય